નમસ્કાર. આજની આપણી ચર્ચા એક એવા વિષય પર છે જે સીધો ભારતના ભવિષ્ય સાથે જોડાયેલો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. અને જુઓ, આને ખાલી એક પોલિસી ના સમજતા, આ તો શિક્ષણને જોવાની આપણી આખી રીતને બદલવાની વાત છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ બદલાવનો મતલબ શું છે આપણા વિદ્યાર્થીઓ માટે અને આખા દેશ માટે. આ આખી નીતિ પાછળ એક બહુ મોટું સપનું છે, એક વિઝન છે. અને એ વિઝન છે ભારતને દુનિયાની નોલેજ સુપર પાવર બનાવવાનું. એટલે કે આ કોઈ નાનો મોટો ફેરફાર નથી, પણ આખી સિસ્ટમને નવેસરથી વિચારવાનો એક પ્રયાસ છે. તો આટલું મોટું લક્ષ્ય, એને પહોંચી વળવા માટેનો રોડમેપ શું છે? ચાલો જોઈએ કે આ નવી પોલિસી સ્કૂલના ક્લાસરૂમથી લઈને યુનિવર્સિટીના કેમ્પસ સુધી શિક્ષણના દરેક પાસાને કેવી રીતે બદલવાની છે. આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે બસ એટલું યાદ રાખવું જરૂરી છે કે આવો કોઈ મોટો બદલાવ પૂરા 34 વર્ષ પછી આવ્યો છે. હા, 34 વર્ષ. એનો મતલબ એ છે કે આપણે 3 દાયકાથી પણ વધારે જૂની શિક્ષણ પદ્ધતિને હવે અલવિદા કહી રહ્યા છીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર ક્યાં દેખાય છે? સીધો સ્કૂલના સ્ટ્રક્ચરમાં. ચાલો જોઈએ કે આપણી જાણીતી 10+2 સિસ્ટમ હવે કઈ રીતે ઇતિહાસ બનવા જઈ રહી છે. ઓકે, તો આપણી જૂની 10+2 સિસ્ટમ ગઈ અને એની જગ્યાએ આવી છે 5+3+3+4 સિસ્ટમ. હવે આ આંકડાઓ સાંભળીને કદાચ થોડું કન્ફ્યુઝન થાય, પણ ચિંતા ન કરો. ચાલો આપણે એને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો આ નવા માળખાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલા 5 વર્ષ એ છે ફાઉન્ડેશન સ્ટેજ. અહીં 3 થી 8 વર્ષના બાળકો માટે ભણતર એટલે રમત અને રમત એટલે ભણતર. કોઈ ચોપડીનું ભારણ નહીં. એના પછીના 3 વર્ષ છે પ્રેપરેટરી સ્ટેજ, એટલે કે ધોરણ 3 થી 5. અહીં લખવા, વાંચવા અને ગણિત જેવા પાયાના કૌશલ્યો પર ફોકસ કરવામાં આવશે. ત્યાર પછી આવે છે મિડલ સ્ટેજ, ધોરણ 6 થી 8. અને અહીંથી જ વિદ્યાર્થીઓ કોડિંગ અને બીજા પ્રેક્ટિકલ વિષયો શીખવાનું શરૂ કરશે. અને છેલ્લે 4 વર્ષનું સેકન્ડરી સ્ટેજ, મતલબ કે ધોરણ 9 થી 12. અહીં વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વિષયો ઊંડાણમાં ભણવાની પૂરી આઝાદી મળશે. એટલે કે ગોખણપટ્ટીથી દૂર સમજણ તરફનો આ એક નવો જ રસ્તો છે. તો આ તો થઈ માળખાની વાત, પણ ભણાવવામાં શું બદલાશે? આ નીતિનો મુખ્ય હેતુ એ જ છે કે શિક્ષણને ખાલી માર્ક્સ અને ગોખણપટ્ટીથી આગળ લઈ જવું, એને વાસ્તવિક જીવન સાથે જોડવું. અને એ માટે અભ્યાસક્રમમાં કેટલાક ખૂબ જ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમ કે ઓછામાં ઓછા ધોરણ 5 સુધી ભણતર માતૃભાષા કે સ્થાનિક ભાષામાં થશે. ધોરણ 6 થી જ વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ કરવાનો મોકો મળશે. બોર્ડની પરીક્ષાઓ હવે માત્ર યાદશક્તિ નહીં, પણ વિષયની સમજણ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ચકાસશે. અને હા, સૌથી મોટો બદલાવ, રિપોર્ટ કાર્ડ હવે પહેલા જેવું નહીં રહે. તો આ 360 ડિગ્રી પ્રોફાઇલ શું છે? સાચા અર્થમાં આ એક ક્રાંતિકારી વિચાર છે. વિચારો, એક એવું રિપોર્ટ કાર્ડ જેમાં ખાલી માર્ક્સ જ નથી. એમાં વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરે છે, એના ક્લાસના મિત્રો એનું મૂલ્યાંકન કરે છે અને શિક્ષક તો કરે જ છે. આનો મતલબ એ છે કે હવે કોઈ વિદ્યાર્થીને માત્ર માર્ક્સના આધારે જજ નહીં કરાય, પણ તેની સ્કિલ્સ, તેનું વર્તન, તેની ક્રિએટિવિટી, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવાશે. એક સંપૂર્ણ ચિત્ર મળશે. શાળાકીય શિક્ષણની વાત તો થઈ, પણ આ નીતિ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી નવી તકો અને એક નવી પ્રકારની આઝાદી લઈને આવી છે. ચાલો જોઈએ કે એ શું છે. આને કહેવાય છે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ. અને સાચું કહું તો આ એક ગેમ ચેન્જર છે. હવે જો કોઈ સ્ટુડન્ટ કોઈ કારણસર 1 વર્ષ પછી કોલેજ છોડી દે તો પણ એનું વર્ષ બરબાદ નહીં થાય. એને મળશે એક સર્ટિફિકેટ. જો 2 વર્ષ પૂરા કરે તો ડિપ્લોમા મળશે અને 3 કે 4 વર્ષે કોર્સ પૂરો કરે ત્યારે ડિગ્રી મળશે. આનાથી જે ડ્રોપઆઉટ રેટ છે એને ઘટાડવામાં ઘણી મદદ મળશે. અને આ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમને હકીકતમાં ફેરવશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એટલે કે ABC. અને તમે એક ડિજિટલ બેંક લોકર જેવું સમજી શકો. તમે જેટલું ભણશો એની ક્રેડિટ્સ આ લોકરમાં જમા થતી જ જશે. માની લો કે તમારે ભણવામાં બ્રેક લેવો પડ્યો, તો કોઈ વાંધો નહીં, તમારી ક્રેડિટ્સ ત્યાં જ સુરક્ષિત રહેશે. અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમે ત્યાંથી જ આગળ વધી શકશો. કેટલી મોટી સુવિધા છે!
આગળ વધીએ તો ઉચ્ચ શિક્ષણમાં હજુ એક મોટો ફેરફાર છે. એમ.ફિલની ડિગ્રી હવે બંધ કરી દેવામાં આવી છે. આનાથી શું થશે? જે વિદ્યાર્થીઓને રિસર્ચમાં એટલે કે પીએચડી કરવામાં રસ છે, તેઓ માસ્ટર્સ પછી સીધા જ પીએચડી કરી શકશે. એમનો રસ્તો વધુ સરળ અને ઝડપી બનશે. આ બધા માળખાકીય ફેરફારો તો છે જ, પણ આ પોલિસીમાં દેશ માટે કેટલાક ખૂબ મોટા લક્ષ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલું લક્ષ્ય છે 100%. આનો અર્થ શું છે? સરકારનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં પ્રીસ્કૂલથી માંડીને ધોરણ 12 સુધી દેશનું દરેક બાળક શાળામાં હોવું જોઈએ. આને ટેકનિકલી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહેવાય છે, અને એને 100% પર લઈ જવાનો મતલબ છે કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે. અને આવા મોટા લક્ષ્યોને હકીકતમાં બદલવા માટે શું જોઈએ? પૈસા, એટલે કે રોકાણ. અને એટલે જ બીજું મોટું લક્ષ્ય છે કે દેશની કુલ જીડીપીના 6% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે. જો આવું થશે તો આપણી શાળાઓ અને કોલેજોને ખૂબ જ સારા સંસાધનો અને સુવિધાઓ મળી શકશે. તો ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ખાલી કાગળ પરનું કોઈ દસ્તાવેજ નથી, પણ ભારતના ભવિષ્ય માટેનો એક નવો નકશો છે. એ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી મુક્તિ, પોતાની પસંદગીની આઝાદી અને વાસ્તવિક જીવનમાં કામ આવે એવું કૌશલ્ય આપવાનું વચન આપે છે. પણ સૌથી મોટો સવાલ હજી પણ એ જ છે. કાગળ પર આ બધું ખૂબ જ ક્રાંતિકારી લાગે છે, પણ શું આ બધું જમીન પર હકીકતમાં ઉતરશે? બસ આ જ સવાલ સાથે આપણે આજની વાતને અહીં વિરામ આપીએ છીએ.